દેશની સંસદમાં આદરણીય અમિતભાઈ શાહ ગૃહમંત્રીએ સરકારનો આંબેડકરજી માટેની શ્રદ્ધાનો પક્ષ જે પ્રકારે રાખ્યો ને કોંગ્રેસે જે પ્રકારે આંબેડકરજીનું અપમાન કર્યું છે, એમને હરાવવા માટે ઉમેદવારો ઊભા રાખ્યા છે, એ જ આંબેડકરજી જેમણે આવું મોટું આપણે બંધારણ, વિશ્વનું સૌથી મોટું લોકશાહીનું બંધારણ આપ્યું છે, તીર્થસ્થળી તરીકે અલગ અલગ પ્રકારે પાંચે એમની ભૂમિમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એને તીર્થસ્થાન બનાવ્યું છે. કોંગ્રેસે ક્યારેય જોઈ શકતી નથી. કોંગ્રેસના વિચાર વિરોધી જે કાંઈ લોકો છે એ આઝાદી પહેલા પણ આંબેડકરજી એ વિચારના વિરોધી હતા, એમને નહોતું ગમતું. એનો વિરોધ આજે પણ કરી રહી છે સોનિયાજી, રાહુલજી અને કોંગ્રેસ. જે પ્રકારે ખડગેજીએ આદરણીય અમિતભાઈની જે વાત મીડિયાએ પણ જોઈ છે, દેશે જોઈ છે, સ્પષ્ટ સ્વયં છે. આંબેડકરજી માટેનું સન્માન એ ભારતીય જનતા પાર્ટીની પ્રાયોરિટી છે. વડાપ્રધાન શ્રી એ બંધારણને હાથીની અંબાડી ઉપર બેસાડીને ગુજરાતમાં સમગ્ર વિશ્વને એનું દર્શન કરાવેલું. ટ્વીટ કરવું, ખોટું બોલવું અને લોકોને ભરમાવા, એટલી સખત હાર પછી પણ કોંગ્રેસ સુધરતી નથી. ત્યારે આખી વાતને ટ્વીટ કરી અને જે પ્રકારે મૂકી છે, સમગ્ર વિડીયો લાઈવ એ દેશે જોયો છે. છતાં પણ જ્ઞાતિ જાતિના વાડા એ ઊભા કરીને જ્ઞાતિઓને ઉશ્કેરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે. દલિત સમાજ, અન્ય સમાજ એ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે. ત્યારે ખડગેજીએ જે પ્રકારે નિવેદનો કર્યા છે એમના વિરુદ્ધના સમગ્ર દેશની અંદર વિરોધ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યું છે. આજે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય અભયભાઈના અધ્યક્ષસ્થાને ભાવનગરમાં પણ આ વિરોધ પ્રદર્શન છે. કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર ચીમકી આપે છે, હજી પણ સુધરી જાઓ. જનતા જનાર્દને એ તમને નકાર્યા છે, ત્યારે આગામી દિવસોમાં આનો જવાબ દલિત સમાજ ઉપરાંત તમામ સમાજ આપશે. આંબેડકરજી અમારા માટે સન્માનની હતા, છે અને ભવિષ્યમાં પણ રહેવાના છે. કોંગ્રેસે પોતાના આઈનામાં જોઈ લેવાનું છે કે આદરણીય આંબેડકરજીને કોણે હરાવ્યા. સમગ્ર દેશની જનતાએ ગઈકાલે જે રીતે સંસદમાં દેશના યશસ્વી ગૃહપ્રધાન માનનીય અમિતભાઈ શાહનું જે પ્રવચન ચાલતું હતું એ દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને જે રીતે વાત થઈ રહી હતી એ વાતને મારી મચકોડીને જુદી રીતે ટ્વીટ કરી લોકો સમક્ષ જે લઈ જવાનું કૃત્ય કર્યું છે એને ભારતીય જનતા પાર્ટી ખૂબ સખત શબ્દોમાં વખોડે છે. આદરણીય મોદીજીના નેતૃત્વમાં હોય કે આદરણીય સ્વર્ગસ્થ અટલજીના નેતૃત્વમાં હોય, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને યાદ કરીને એમના ચીલે ચાલવાનું કામ બંધારણના ઘડવૈયા તરીકે દેશ અને દુનિયાએ જ્યારે આપણું બંધારણને અપનાવ્યું છે, ખૂબ સરાહના થઈ છે, ત્યારે કોંગ્રેસ એ એમનું અપમાન કરી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી આજના દિવસે કોંગ્રેસનું સખત વિરોધ કરી અને પુતળા દહનનો કાર્યક્રમ કર્યો છે. સમગ્ર દેશની જનતા અને આપ સૌ આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે વર્ષો સુધી શાસનમાં રહ્યા પછી કોંગ્રેસે ભારત રત્ન આપવા માટેનું ક્યારેય વિચાર્યું નહોતું. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને બાબા સાહેબને ભારત રત્ન અપાણો. આ સિવાય પણ બંધારણની કોઈ પણ બાબત હોય, બંધારણ દિવસની ઉજવણી હોય તો પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થઈ. પંચતીર્થ બાબા સાહેબના એ બધાનો વિકાસનું જો કોઈ કામ હાથમાં લીધું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લીધું છે. 14મી એપ્રિલ એટલે કે બાબા સાહેબનો જન્મ જયંતિ એમને પણ ભારતીય જનતા પાર્ટી સમરસતા દિવસ તરીકે ઉજવી. આવા અનેક કાર્યક્રમો, રાજ્યની વાત કરીએ તો જિલ્લે જિલ્લે આંબેડકર ભવન પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયા છે. એક પણ કાર્યક્રમ એવો નહીં હોય કે બાબા સાહેબના લગતો જે કાર્યક્રમ હોય એમાં ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશ લેવલે, રાજ્ય લેવલે બધે જ તે બાબા સાહેબને યાદ કરી એમના અધૂરા કાર્યો એમનાથી પ્રેરણા લઈ અને આગળ વધીએ એ રીતે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે. ત્યારે હું ભગવાનના ચરણોમાં આજે પ્રાર્થના કરું છું કે કોંગ્રેસની જે નીતિ છે, સમાજો વચ્ચે વ્યવહારો દૂર થાય, એમની વચ્ચે અંતરાયો ઊભા થાય, એ પ્રકારની એમની રાજનીતિને કારણે
રાજ્ય અને દેશમાંથી ફેંકાઈ ગઈ છે. છેલ્લા ચૂંટણીના પરિણામો ઉપરથી ખ્યાલ આવે કે એમના આવા વ્યવહારના કારણે દેશની જનતા એમને સખત રીતે નકારી રહી છે. અને મોદીજીના નેતૃત્વમાં જે રીતે દેશ એક ભારત શ્રેષ્ઠ ભારત, વિકસિત ભારતની કલ્પના સાથે આગળ વધી રહ્યો છે, ત્યારે આપણે સૌ સાથે મળી દેશ હિતમાં, સમાજ હિતમાં કામ કરીએ એવી ભગવાન એમને સદબુદ્ધિ આપે એટલી જ વિનંતી. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. દેશની સંસદમાં આદરણીય અમિતભાઈ શાહ ગૃહમંત્રીએ સરકારનો આંબેડકરજી માટેની શ્રદ્ધાનો પક્ષ જે પ્રકારે રાખ્યો અને કોંગ્રેસે જે પ્રકારે આંબેડકરજીનું અપમાન કર્યું છે, એમને હરાવવા માટે ઉમેદવારો ઉભા રાખ્યા છે. એ જ આંબેડકરજી જેમણે આવું મોટું આપણું બંધારણ, વિશ્વનું સૌથી મોટું લોકશાહીનું બંધારણ આપ્યું છે. તીર્થસ્થળી તરીકે અલગ અલગ પ્રકારે 5M ની ભૂમિમાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એને તીર્થસ્થાન બનાવ્યું છે. કોંગ્રેસે ક્યારેય જોઈ શકતી નથી. કોંગ્રેસના વિચાર વિરોધી જે કઈ લોકો છે કે આઝાદી પહેલા પણ આંબેડકરજી એ વિચારના વિરોધી હતા, એમને નહોતું ગમતું. એનો વિરોધ આજે પણ કરી રહી છે સોનિયાજી, રાહુલજી અને કોંગ્રેસ. જે પ્રકારે ખડગેજીએ આદરણીય અમિતભાઈની જે વાત મીડિયાએ પણ જોઈ છે, દેશે જોઈ છે, સ્પષ્ટ સ્વયં છે. આંબેડકરજી માટેનું સન્માન એ ભારતીય જનતા પાર્ટીની પ્રાયોરિટી છે. વડાપ્રધાન છે એ બંધારણને હાથીની અંબાડી પર બેસાડીને ગુજરાતમાં સમગ્ર વિશ્વને એનું દર્શન કરાવેલું. ટ્વીસ કરવું, ખોટું બોલવું અને લોકોને ભરમાવા, એટલી સખત હાર પછી પણ કોંગ્રેસ સુધરતી નથી. ત્યારે આખી વાતને ટ્વીસ કરી અને જે પ્રકારે મૂકી છે, સમગ્ર વિડીયો લાઈવ એ દેશે જોયો છે. છતાં પણ જ્ઞાતિ જાતિના વાડા એ ઉભા કરીને જ્ઞાતિઓને ઉશ્કેરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે. દલિત સમાજ, અન્ય સમાજ એ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે. ત્યારે ખડગેજીએ જે પ્રકારે નિવેદનો કર્યા છે એમના વિરુદ્ધના સમગ્ર દેશની અંદર વિરોધ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યું છે. આજે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય અભયભાઈના અધ્યક્ષસ્થાને ભાવનગરમાં પણ આ વિરોધ પ્રદર્શન છે. કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર ચીમકી આપે છે, હજી પણ સુધરી જાઓ. જનતા જનાર્દને એ તમને નકારા છે. આગામી દિવસોમાં આનો જવાબ દલિત સમાજ ઉપરાંત તમામ સમાજ આપશે. આંબેડકરજી અમારા માટે સન્માનની હતા, છે અને ભવિષ્યમાં પણ રહેવાના છે. કોંગ્રેસે પોતાના આયનામાં જોઈ લેવાનું છે કે આદરણીય આંબેડકરજીને કોણે હરાવ્યા હતા, આંબેડકરજીને કેવી રીતે નવાજવામાં આવ્યા હતા, એમને ભારત રત્ન કોંગ્રેસે આપ્યો હતો કે કેમ, એ પોતાના આયનામાં જોઈને એ દેશની જનતાને વાત કરે.